તો અત્યારે શું અહીંયા મંચુરિયન બને છે? બરાબર, આપણે આ મંચુરિયન બનાવી અને કેટલા વર્ષ છે? 16 વર્ષથી જૂની છે. 16 વર્ષથી. આ બોર્ડમાં તમે આખું આમ લખેલું છે 16 વર્ષ જૂના. અને તમારી એક બ્રાન્ચ બીજે ત્યાં પણ છે ને, આપણે 80 ફીટ રોડ, આપણે જે સ્વાદ રેસ્ટોરન્ટની સામે, ત્યાંનો પણ મેં વિડીયો બનાવેલું. રાઈસ જે 100 થી 150 રૂપિયાની પ્રાઇસમાં આખા વેરાવળમાં મળે, એ તમે 60 રૂપિયામાં આપો છો. એ જ ક્વોલિટી હોય છે કે ક્વોલિટીમાં થોડુંક આમ અલગ હોય છે કંઈ? ના, ક્વોલિટી એનાથી પણ વધારે આપીએ છીએ. ક્વોન્ટિટી તો એ જ રહેશે, માની લો કે એ જ હોય, પણ ક્વોલિટી એટલે કે ટેસ્ટ છે એ જે 100-150 રૂપિયામાં મળે એ તમે 60 રૂપિયામાં આપો છો. એનાથી પણ સરસ. એનાથી પણ સરસ. અરે વાહ, શું! તો આજે હું એ વસ્તુ ટ્રાય કરીશ તમારી પાસે. બરાબર. અને ચાલો ભાઈ આપણે જોઈએ. અને અહીંયા જો સાઈડમાં અહીંયા જેને બને છે, અહીંયા શું ભાઈ પહેલા બને છે અત્યારે? મંચુરિયન રાઈસ. મંચુરિયન રાઈસ. બરાબર. અને આપણે જે આ ટાઈમ છે અહીંયાનું શું છે કે આપણે સાંજે 5 વાગ્યાથી ચાલુ થઈ જાય. સાંજે 5 વાગ્યાથી. ત્યાં જે ટાઈમ છે એ જ અહીંયા છે ને, 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી કે 11-12 વાગ્યા સુધી હોય જ છે. બરાબર. અહીંયા મંચુરિયન રાઈસ છે અને આ રાઈસ છે ને ભાઈ આખા વેરાવળમાં તમને 100 થી 120 રૂપિયા કે પછી 150 રૂપિયા સુધીમાં તમને મળશે ભાઈ. સારામાં સારા રેસ્ટોરન્ટમાં જશો ને તો પણ તમારી પાસે 150 રૂપિયા લઈ લેશે આ જ રાઈસના. અને આ રાઈસ આપણે અહીંયા લકી ફાસ્ટ ફૂડમાં, લકી ચાઇનીઝ ફાસ્ટ ફૂડમાં તમને મળશે કંઈક ખાલી ને ખાલી 60 રૂપિયામાં. 60 રૂપિયામાં ભાઈ આમાં મંચુરિયન પણ એટલા છે. અને સાથે સાથે તમે મંચુરિયન ખાવા માંગતો હોય ને, મેં અહીંથી વધારેમાં વધારે મંચુરિયન તો નથી મંગાવ્યા, ખાલી એક સેમ્પલ મંગાવ્યું છે કે મંચુરિયનનો ટેસ્ટ એકચ્યુઅલીમાં કેવો છે. કેમ કે આ જે મંચુરિયન છે ને ભાઈ, એ મંચુરિયન પણ તમને કંઈક 160 કે 180 રૂપિયાની પ્રાઇસમાં તમને મળશે આખા વેરાવળની અંદર. જે એ જ એનાથી પણ સારી ક્વોલિટીમાં અહીંયા મંચુરિયન તમને મળે છે એ ખાલી 100 રૂપિયામાં ભાઈ. આ એટલા નથી મળતા, આનાથી વધારે જ મળે છે. ફૂલ કેટલા મળતા હોય છે એ તો તમને ખબર જ છે. આ તો મેં જસ્ટ એટલું સેમ્પલ લીધું છે મારા માટે અને ટક્સ માટે. મિત્રો ચાલો હવે આપણે છે ને ભાઈ આ રાઈસથી શરૂઆત કરીએ અને પછી આપણે મંચુરિયન ટેસ્ટ કરશું. તો પહેલાં આપણે આ રાઈસથી શરૂઆત કરીએ ને. રાઈસને હું અહીંથી થોડીક લઉં છું બાઇટ. આનો કલર તમે જોઉં છો ભાઈ, જોરદાર આનો આખો કલર, ડાર્ક રેડ મરૂન જે પણ તમે કહો ને ભાઈ, એ ટાઈપનો આખો કલર છે. અને આની સાથે આખો જો મેચ થાય છે, આનાથી પણ વધારે કાળો થોડો કનેક છે. ચાલો આપણે કલર પર નહીં જઈએ, આપણે જશું અને ટેસ્ટ પર જોઈએ. એમ તો બહુ જ ગરમ છે, તમે જોઈ શકો છો આમાંથી ધવાળા નીકળી છે. ચાલો ભાઈ ટેસ્ટ કરીએ હવે. નમકીન વધારે રહેશે. અને જો તમને નમકીન વસ્તુ પસંદ નથી તો પણ તમે કહી શકો છો કે નમક થોડુંક ઓછું નાખે, જેને તમને જે રીતની જોશે એ રીતની મળી જશે. બાકી એવું વાત કરીએ આપણે ટોટલ લેવાના ટેસ્ટની, તો ટેસ્ટ પણ પરફેક્ટ છે. અને હવે આપણે જોઈએ આ જે મંચુરિયન છે એ, તો મંચુરિયન હવે આપણે ટેસ્ટ કરીએ છીએ, જોઈએ એનો ટેસ્ટ કેવો લાગે છે આપણે. તો તમે આવો, મજા આવશે, તમને ખાવાની મજા આવશે. નમકીન માટે સ્પેશિયલ છે ભાઈ. નમકીન જેને પસંદ છે ને એના માટે હું ખાસ આ રિકમેન્ડ કરીશ કે આ જગ્યાએ આવો અને તમે આ રાઈસ મંગાવો. તો બે વસ્તુ માટે ભાઈ તમે બિંદાસ આવી શકો છો. આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરી દો, ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, પહોંચાડો બધીને. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાર સુધીમાં બાય બાય.